જ્યારે પોતાના જ લોહીના સંબંધો તમારી પીઠમાં છરો મારવા માટે દરવાજા પર દસ્તક દે તો માણસ ક્યાં જાય? વિકાસ માટે તે સવાર એક એવી જ આફત લઈને આવી હતી. ઘરમાં રોજની જેમ એક શાંત અને સુખભર્યો માહોલ હતો. વિકાસ પોતાની દુકાન પર જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેની પત્ની સુનીતા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. બંને એ વાતથી બિલકુલ અજાણ હતા કે બીજી જ પળે એમના દરવાજા પર દસ્તક દેનારા મહેમાન એમની જિંદગીમાં એક એવું તોફાન લઈને આવી રહ્યા હતા જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. 35 વર્ષનો વિકાસ જે દરરોજ સવારે 7 વાગે પોતાની એ નાની કરિયાણાની દુકાન પર પહોંચી જતો હતો અને રાત્રે 9 વાગ્યા સુધી મહેનત કરીને પોતાના પરિવાર માટે 2 સમયની રોટલીની વ્યવસ્થા કરતો હતો. દુકાન જવા માટે વિકાસે જેવો ઘરનો દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂક્યો ત્યારે જ સામે એક ટેક્સી આવીને રોકાઈ. એમાંથી એની બંને બહેનો સીમા અને રેખા ઉતરી રહી હતી. બંનેને એકસાથે આટલા મહિનાઓ પછી અચાનક પોતાની સામે જોઈને વિકાસની આંખોમાં નવાઈ અને ખુશીની એક લહેર દોડી ગઈ. એના ચહેરા પર સ્મિત ખીલી ગયું. તે લગભગ દોડતો એમની પાસે પહોંચ્યો. અરે સીમા, રેખા, તમે બંને એકસાથે કહ્યા વગર? એની ખુશીનો પાર નહોતો. હા ભાઈ, વિચાર્યું તમને સરપ્રાઈઝ આપીએ, મોટી બહેન સીમાએ હસતા હસતા કહ્યું. પણ એના હાસ્યમાં પેલો જૂનો ઉકમળો હતો. ખૂબ સારું કર્યું, ચાલો અંદર ચાલો, આજે તો મારો દિવસ બની ગયો. વિકાસે બંનેના બેગ ઉઠાવ્યા અને એમને ઘરની અંદર લઈ જવા લાગ્યો. એનો અવાજ ઘરના આંગણામાં ગૂંજ્યો. સુનીતા, અરે સુનીતા, જુઓ તો કોણ આવ્યું છે. રેખા અને સીમા આવી છે. રસોડામાંથી હાથ લૂછતી સુનીતા બહાર નીકળી અને પોતાની નણંદને જોઈને એના ચહેરા પર પણ ખુશીની ચમક આવી ગઈ. તે આગળ વધીને બંને સાથે ખૂબ પ્રેમથી મળી. પ્રણામ દીદી, કેમ છો તમે સૌ? ઘરે બધા લોકો કેમ છે? તમે ઠીક છીએ ભાભી? રેખાએ ટૂંકો જવાબ આપ્યો. એના અવાજમાં ફક્ત દેખાડો હતો. વિકાસે પોતાનો દુકાને જવાનો ઈરાદો તરત બદલી દીધો. હું આજે બપોર પછી જ દુકાન પર જઈશ. ઘણા દિવસો પછી મારી બહેનો એક સાથે આવી છે. સુનીતા, એમના માટે કંઈક સારું જમવાનું બનાવજે, પણ એ પહેલાં ચા બનાવી દે. હું બજારમાંથી જલેબી અને સમોસા લઈ આવું છું. અરે નહીં ભાઈ, એની શું જરૂર છે? સીમાએ કહ્યું. પણ વિકાસ ક્યાં સાંભળવાનો હતો. તે ખુશીથી સહેકતો ઘરેથી નીકળી ગયો. એમની માં સુમિત્રાજી જે પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા, અવાજો સાંભળીને ઉઠીને બેઠા. સુનીતા એમને સાથ આપીને વ્હીલચેર પર બેસાડીને બહાર લઈ આવી. પોતાની બંને દીકરીઓને એક સાથે જોઈને એમની ઘરડી આંખોમાં એક નવી ચમક આવી ગઈ અને બંનેને ગળે લગાવી લીધા. અરે મારી દીકરીઓ આવી છે, ચાલો, આટલા મહિનાઓ પછી છેવટે તમને તમારી બીમાર માની યાદ આવી. નહીંતર પોતાના ઘર પરિવારમાં તમે બંને એવી ગૂંચવાઈ ગઈ છો કે એક ફોન કરવા સુધીની ફુરસત નથી મળતી. સારું કર્યું જે આજે આવી ગઈ. ખૂબ યાદ કરી રહી હતી હું તમને બંનેને. સુનીતાએ તરત પાણી લાવીને આપ્યું અને એમની મહેમાન ગતિમાં લાગી ગઈ. ઘરનો માહોલ તહેવાર જેવો થઈ ગયો હતો. વિકાસ બજારમાંથી ગરમા ગરમ નાસ્તો લઈને પાછો ફર્યો. સૌ આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા. વિકાસ પોતાની બહેનો સાથે જૂના દિવસોને યાદ કરીને હસી મજાક કરી રહ્યો હતો. પણ એને અનુભવ થઈ રહ્યો હતો કે કંઈક તો ગડબડ છે. બંને બહેનો હસી તો રહી હતી, પણ એમની આંખોમાં એક અજીબ ગંભીરતા અને એક ન કહેવાયેલો ભાર હતો જેને તે સમજી નહોતો શકતો. એણે ઘણીવાર એમને પૂછવાનું વિચાર્યું કે બધું બરાબર તો છે ને, પણ દર વખતે એ વિચારીને ચૂપ થઈ જતો કે કદાચ મુસાફરીનો થાક હશે. લગભગ 1 કલાકની વાતચીત પછી અચાનક એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મોટી બહેન સીમાએ એક ઊંડો શ્વાસ લેતા પહેલાં રેખા તરફ જોયું અને પછી વિકાસની આંખોમાં સીધું જોતા બોલી, ભાઈ, અમે આજે અહીં એક ખૂબ જરૂરી વાત કરવા આવ્યા છીએ. એના અવાજમાં એવી ગંભીરતા હતી જેણે વિકાસના દિલમાં એક અજાણી ધ્રુજારી પેદા કરી દીધી. હા હા, બોલ સીમા,
શું વાત છે? બધું બરાબર તો છે ને? સીમાએ પોતાની નાની બહેન રેખા તરફ જોયું, જાણે એનાથી સંમતિ માગી રહી હોય, અને પછી બોલી, ભાઈ, પિતાજીના આ મકાન અને દુકાન પર અમારો પણ હક છે, અને કાયદો અમને આ હક આપે છે. અમને અમારો ભાગ જોઈએ. આ વાક્ય કોઈ બોમ્બની જેમ ઘરની શાંતિ પર પડ્યું. એક પળ માટે ત્યાં ઊંડી શાંતિ છવાઈ ગઈ. વિકાસને લાગ્યું જાણે એના કાનોએ આ ધોખો ખાધો છે. એ પોતાની બહેન તરફ જોતો રહી ગયો, અવિશ્વાસથી, આઘાતથી. શું કહી રહી છે તું? એનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રેખાએ આગળ વધીને કહ્યું, એના અવાજમાં પણ એ જ કઠોરતા હતી. ભાઈ, અમે સ્પષ્ટ વાત કરી રહ્યા છીએ. 2005ના હિન્દુ ઉપરાધિકારતા કાયદા મુજબ દીકરીઓ પણ દીકરાઓ બરાબર અધિકાર છે પિતાની સંપત્તિ પર, અને આ મકાન આપણા પિતાની કમાણીથી ઊભું કરવામાં આવ્યું છે. જે દુકાનના તમે એકલા માલિક બનીને બેઠા છો, તે દુકાન પણ આપણા પિતાજીએ ખરીદી હતી. એના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તે ધ્રુજતા બોલ્યો, નહીં સીમા, તે દુકાન મારા બાળકોના મોઢાનો કોળિયો છે, અને આ ઘર, આ આપણું ઠેકાણું છે. આપણે સૌ ક્યાં જઈશું તે બધું અમે નથી જાણતા. અમને તો બસ અમારો ભાગ જોઈએ. ચૂપ થઈ જા ચીમા, એક શબ્દ વધુ નહીં. એ પહેલાં કે વિકાસની બહેનો કંઈક વધુ કહી શકે, એક ગર્જનાએ આખા ઘરને ધ્રુજાવી દીધું. આ અવાજ એમની ઘરડીમાં સુમિત્રાજીનો હતો. પોતાની દીકરીઓની વાત સાંભળીને એમની અંદર જાણે જ્વાળામુઠી ફાટી પડ્યો હતો. ભાગ? કેવો ભાગ જોઈએ છે તમને બંનેને? શું તમે ભૂલી ગઈ કે આ ઘર અને દુકાન કોના લીધે બચી શક્યા? તમારા ભાઈના લીધે. સીમાએ કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો. માં, તમે નહીં સમજો. હું અહીં સમજું. માનો અવાજ વધુ તેજ થઈ ગયો. અરે, મારાથી વધુ કોણ સમજશે તમને? હું તમને જરા પણ અંદાજો છે કે તમારા આ ભાઈએ તમારા માટે શું શું ત્યાગ કર્યો છે? જ્યારે તમારા બાપનો પડછાયો માથા પરથી ઉઠી ગયો હતો, ત્યારે આ વિકાસ ફક્ત 18 વર્ષનો હતો. એણે પોતાનું ભણતર છોડી દીધું, પોતાના સપના છોડી દીધા, જેથી તમે બંને ભણી શકો. એણે પોતાની જવાની આ દુકાનના ગલ્લા પર બેસીને વિતાવી દીધી, જેથી તમારા લગ્નમાં કોઈ કમી ન રહી જાય. સુમિત્રાજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમારા બંનેના લગ્ન એમ જ નથી થઈ ગયા. પોતાની હેસિયત કરતાં વધુ ખર્ચ કર્યો હતો એણે. લોકો પાસેથી કરજ લીધું હતું, જેથી તમે બંને પોતાના સાસરામાં માથું ઊંચું રાખીને રહી શકો, જેથી તમારા સાસરામાં તમને કોઈ એમ ન કહે કે તમારા પિયરવાળાએ લગ્નમાં કોઈ કમી છોડી દીધી. અને આજે તમે એ જ ભાઈ પાસેથી એનું ઘર અને દુકાન છીનવવા આવી છો. સુમિત્રા આંફવા લાગી. સુનીતાજીએ છોડીને તેમને સાંભળ્યા. પૂરા આંગણામાં એક ભયાનક શાંતિ ફેલાઈ ગઈ. વિકાસની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માના આ ભાવાત્મક શબ્દોનો બંને દીકરીઓ પર કોઈ અસર ન થઈ. સીમાએ ખૂબ બેશરમીથી જવાબ આપ્યો, માં, ભાઈએ જે કર્યું તે એમની ફરજ હતી. એક ભાઈ પોતાની બહેનો માટે જે કરે છે, ભાઈએ એ જ કર્યું. અને અમે અહીં કોઈ ભીખ નથી માગી રહ્યા. અમે અમારો કાયદાકીય હક માગી રહ્યા છીએ. આ સાંભળીને વિકાસ અંદર સુધી તૂટી ગયો. એને લાગ્યું જાણે કોઈએ એની છાતીમાં ખંજર મારી દીધું હોય. જે બહેનોના એક સ્મિત માટે એણે પોતાની અસંખ્ય જરૂરિયાતો મારી નાખી હતી, જેમની ખુશીઓ માટે એણે પોતાની જવાની દુકાનના ગલ્લા પર બેસીને વિતાવી દીધી હતી, આજે એ જ એને પારકો કરી રહી હતી, એને બેઘર કરવા પર લાગેલી હતી. ત્યારે સીમાનો ફોન વાગ્યો. તે ઉઠીને આંગણાના ખૂણામાં જઈને વાત કરવા લાગી. બીજી બાજુ એનો પતિ હતો. હા, કહી દીધું છે. નહીં, હમણાં માની નથી રહ્યા. તમે ચિંતા ન કરો. પોતાનો ભાગ તો હું કોઈ પણ કિંમતે નહીં છોડું. આ પણ કોઈ વાત થઈ ભલા? તે આટલા મોટા ઘર અને ચાલતી દુકાન પર બેસીને મજા કરી રહ્યો છે, અને અમે અહીં ઘૂંટાઈને ગુજારો કરીએ છીએ. હું લઈને જ રહીશ મારો ભાગ. એટલી વાત કરીને તે પાછી આવીને બેસી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. એના ચહેરા પર કઠોરતા સિવાય કોઈ ભાવ નહોતો. સુમિત્રાજીએ એક વધુ પ્રયત્ન કર્યો. જુઓ દીકરી, તમારા ભાઈએ તમારા માટે શું નથી કર્યું. તમારી દરેક તકલીફમાં
તમારી સાથે ઊભો રહ્યો. તમારા પિતાજીના ગયા પછી એણે એકલા આ ઘરને સંભાળ્યું, મારું ધ્યાન રાખ્યું. મારી બીમારી પર આટલો ખર્ચ થઈ રહ્યો છે, પણ આજ સુધી એણે કફ ઉફ સુદ્ધા નથી કરી. અમારી ભાભી પણ મારું પૂરું ધ્યાન રાખે છે. તમારે તો આ વાતથી ખુશ થવું જોઈતું હતું કે તમારું પિયર આબાદ છે. ઉલટું તમે એનાથી મિલકતમાં ભાગ માંગી રહી છો. થોડી તો શરમ કરો. પણ બંને બહેનોએ એક ન સાંભળી. તે જાણે પોતાનું ઈમાન અને બધી શરમ પોતાના ઘરે મૂકીને આવી હતી. ભાઈ, ભાવનાશીલ થઈને કંઈ નહીં થાય. અમને પૈસાની જરૂર છે. અમારા પણ બાળકો છે, એમનું પણ ભવિષ્ય છે. તમે આ ઘર અને દુકાન વેચી દો. જે પણ પૈસા મળશે આપણે ત્રણેય બરાબર વહેંચી લઈશું. વેચી દઉં? વિકાસે અવિશ્વાસથી પૂછ્યું. પોતાના પિતાની નિશાનીને વેચી દઉં? મારી માં, મારી પત્ની, બાળકો સાથે બેઘર થઈ જાઉં? જો વેચવું નથી તો તમે અમને અમારા ભાગ બરાબર પૈસા આપી દો. રેખાએ કહ્યું, અમારી પાસે વધુ સમય નથી. જો એક અઠવાડિયાની અંદર તમે કોઈ નિર્ણય નહીં લીધો તો અમારે મજબૂરીમાં કોર્ટ જવું પડશે. આ શબ્દો સાંભળીને વિકાસના કાનમાં સનસનાટી દોડી ગઈ. એનું પોતાનું લોહી, એની પોતાની બહેનો અને કોર્ટમાં ઢસડશે. એ જ આંગણામાં જ્યાં થોડીવાર પહેલાં તે પોતાની બહેનોના આવવાની ખુશીમાં નાચી રહ્યો હતો, હવે તે પોતાના જ પરિવારના ટુકડાઓને વિખેરતા જોઈ રહ્યો હતો. બંને બહેનો પોતાની વાત કહીને ત્યાંથી નીકળી ગઈ. વિકાસ ત્યાં જ જમીન પર બેસી ગયો. સુમિત્રાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બબડ્યા, એ ભગવાન, આ શું દિવસો બતાવ્યો. મને નહોતી ખબર કે મેં દીકરીઓ નહીં નંગણોને પેદા કરી હતી, જે આગળ ચાલીને પોતાના જ ભાઈને ડંખ મારવાની હતી. થોડા દિવસ કોઈક રીતે પસાર થઈ રહ્યા હતા. ઘરમાં એક અજીબ માતમ ફેલાયેલો હતો. કોઈ કોઈની સાથે વાત નહોતું કરતું. વિકાસ દુકાન પર જ તો હતો, પણ એનું શરીર ત્યાં હોતું હતું અને આત્મા ઘરમાં. એની પોતાની બહેનોના કહેલા શબ્દો, કોર્ટ જઈશું, કોઈ તીરની જેમ વારંવાર દિલમાં વાગતા હતા. એક અઠવાડિયા પછી બપોરની શાંતિએ ચીરતી એક અવાજ આવી. વિકાસ બાબુની ચિઠ્ઠી છે. આ ટપાલી હતો, પણ એના હાથમાં જે સરકારી લિફાફો હતો તે કોઈ ચિઠ્ઠી નહીં, પણ સંબંધોની બરબાદીનો હુકમ હતો. ધ્રુજતા હાથથી વિકાસે તે લિફાફો ખોલ્યો. અંદર કચેરીના સિક્કાવાળા કાગળો હતા. એની આંખોએ જે વાંચ્યું એના પર મગજને વિશ્વાસ ન થયો. એની બંને સગી બહેનો એના વિરુદ્ધ સંપત્તિમાં ભાગીદારી માટે કેસ કરી દીધો હતો. તે કાગળોનો ટુકડો વિકાસના હાથમાંથી છૂટીને હવામાં લહેરાતો જમીન પર પડ્યો. વિકાસ પણ એની પાછળ જીવ વગરનો જઈને ત્યાં જ આંગણામાં પડેલી ખુરશી પર ઢળી પડ્યો. એક પળમાં એની આંખો સામે બધું ફરી ગયું. એણે પોતાના પિતાનો ચહેરો યાદ આવ્યો, જે વારંવાર કહેતા હતા, મારી દીકરીઓ મારું અભિમાન છે, જોજે આ મારું નામ રોશન કરશે. આજે એ જ દીકરીઓ એમના બનાવેલા ઘરનો પાયો હલાવવા પર લાગેલી હતી. ત્યારે એને એક ધૂંધળો નજારો યાદ આવવા લાગ્યો. ઘણા વર્ષો પહેલાંનો એ દિવસ, જ્યારે એની મોટી બહેન સીમા કોલેજથી પાછી ફરતી વખતે એક ભયાનક અકસ્માતનો શિકાર થઈ ગઈ હતી. તે લોહીથી લથપથ હતી. ખબર મળતાં જ વિકાસ પોતાની દુકાનના શટર પાડીને પાગલોની જેમ ભાગ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું, તરત ઓ નેગેટિવ લોહી જોઈએ, નહીંતર અમે આને નહીં બચાવી શકીએ. ઓ નેગેટિવ એક ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ, જે વિકાસનું પણ હતું. એને યાદ હતું, હોસ્પિટલ પહોંચીને એણે એક પળ પણ નહોતો વિચાર્યો. થોડી જ વારમાં એનું લોહી એની નસોમાંથી નીકળીને એની બહેનની ધમનીઓમાં જઈ રહ્યું હતું. જ્યાં સુધી સીમાને ભાન ન આવ્યું, તે એના પલંગ પાસે બેસી રહ્યો. આજે એ જ બહેન જેની નસોમાં એનું આપેલું લોહી દોડી રહ્યું હતું, એ જ એનું લોહી સૂસવા પર ઉતરી રહી હતી. ફક્ત આ ઈંટ પથ્થરો, એના કાગળના ટુકડાઓ માટે. શું આ દિવસ માટે મેં મારી બહેનનો જીવ બચાવ્યો હતો? આ વિચારતા જ વિકાસની આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસી પડ્યો. તે જમીન પર બેસીને ડૂસકા ભરવા લાગ્યો. એના ડૂસકા સાંભળીને મા સુમિત્રા બહાર આવ્યા. જ્યારે તેમણે કોર્ટના નોટિસ વિશે સાંભળ્યું,
ત્યારે તે પોતાની છાતી પીટી પીટીને રડવા લાગ્યા. એ ભગવાન, આ શું દિવસો બતાવ્યો! જે દીકરીને કોખમાં પાળી તે આજે મારા દીકરાની દુશ્મન બની ગઈ. આના કરતાં તો તું મને ઉઠાવી લેતો. ઘરમાં હોબાળો મસી ગયો. વિકાસને લાગ્યું જાણે તે પૂરી રીતે તૂટી ચૂક્યો છે, એકલો પડી ગયો છે. અને એની પત્ની સુનીતાએ આગળ વધીને એના ખભા પર હાથ મૂક્યો. જ્યારે વિકાસે એની તરફ જોયું તો સુનીતાની આંખોમાં આંસુ નહીં, એક અજીબ હિંમત હતી. એણે વિકાસનો હાથ મજબૂતીથી પકડ્યો અને બોલી, તમે ગભરાવો નહીં. તમે એકલા નથી, હું તમારી સાથે છું. આપણે સૌ મળીને આ તોફાનનો સામનો કરીશું. સુનીતાએ જમીન પર પડેલા એ કાગળોને ઉઠાવ્યા અને વિકાસની આંખોમાં આંખો નાખીને કહ્યું, એમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો છે તો આપણે પણ કાયદા દ્વારા જ લડીશું. ભગવાનથી મોટો કોઈ ન્યાય કરનારો નથી. એમણે આપણી સાથે ખોટું કર્યું છે, ન્યાય તો થઈને જ રહેશે. સુનીતાના આ શબ્દોએ વિકાસને થોડી હિંમત આપી, પણ એનું દિલ તૂટી ચૂક્યું હતું. તે દિવસનો ડર વિકાસના દિલમાં છેલ્લા એક અઠવાડિયાથી બેઠો હતો. તે દિવસ આજે હતો. વિકાસ કોર્ટના કડેખાના એક ગુનેગારની જેમ ઊભો હતો. આ એક ગુનેગાર જેનો ગુનો એ હતો કે એણે પોતાની બહેનોને અપાર પ્રેમ કર્યો હતો. એનો ગુનો એ હતો કે એણે પોતાનું ઘર, બધું એમની ખુશીઓ પર લૂંટાવી દીધું હતું. અને બરાબર એની સામેના કઠેડામાં ઊભી હતી એની બંને બહેનો, સીમા અને રેખા. એમના ચહેરા પર કોઈ શરમ, ન કોઈ પસ્તાવો. એમની આંખોમાં બસ એક જીદ હતી, પોતાનો હક મેળવવાની. વિકાસે જ્યારે એમને જોઈ તો પોતાની જાતને જ સવાલ કરી બેઠો, શું આ જ બહેનો છે જેમને પોતાની આંગળીઓ પકડાવીને તે મેળામાં ફેરવવા લઈ જતો હતો? શું આ જ બહેનો છે જે બાળપણમાં મારી પાછળ પાછળ ભાઈ ભાઈ કહીને દોડતી હતી? કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. બંને પક્ષોના વકીલ જજ સાહેબ સામે પોતપોતાનો પક્ષ રાખી રહ્યા હતા, દલીલો આપી રહ્યા હતા. જ્યારે જજ સાહેબ, એક અનુભવી અને સમજદાર ઘરડા માણસે પોતાની નજરો વિકાસ પર સ્થિર કરી અને પૂછ્યું, મિસ્ટર વિકાસ, જ્યારે કાયદાએ દીકરીઓને એમના પિતાની સંપત્તિમાં બરાબરીનો હક આપ્યો છે તો તમે એમને એમનો હક આપવાની ના કેમ પાડી રહ્યા છો? સાંભળીને વિકાસની આંખો ભરાઈ આવી. એણે પોતાની જાતને સાંભળી અને કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને એમનો હક આપવાની ના નથી પાડી રહ્યો. એણે એક ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાના અંદરના દુખાવાને બહાર કાઢી રહ્યો હોય, અને બોલ્યો, પણ મારી બહેનો એ દુકાનમાં ભાગ માંગી રહી છે, જેનાથી હું મારા પરિવાર માટે 2 સમયની રોટલી કમાઈ શકું છું. એ દુકાનથી મારી અને મારા પરિવારની જરૂરિયાતો પૂરી થઈ છે. વિકાસનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. જજ સાહેબ એ જ મકાનમાં ભાગ માંગી રહી છે જે મારું અને મારી ઘરડી અને બીમાર માનું અને મારા બાળકોનું એકમાત્ર ઠેકાણું છે. જો આ પણ વેચાઈ ગયું તો અમે સૌ ક્યાં જઈશું, જજ સાહેબ? એની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા, પણ એણે પોતાની વાત ચાલુ રાખી. માય લોર્ડ, હું ફક્ત 16 વર્ષનો હતો જ્યારે મારા પિતાજીની તબિયત ખરાબ રહેવા લાગી હતી. તે દુકાન પર નહોતા જઈ શકતા. એ કાચી ઉંમરમાં જ્યારે મારા જેવડા બાળકો રમતગમતમાં મસ્ત રહેતા હતા, પોતાનું ભવિષ્ય બનાવવા માટે ભણતા લખતા હતા, હું દુકાનના ગલ્લા પર બેસતો હતો. મેં મારા પિતાના છેલ્લા શ્વાસ સુધી એમની સેવા કરી, રાત પર જાગીને, અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સંભાળી. વિકાસે પોતાની બહેનો તરફ જોયું અને કહ્યું, મેં મારું ભણતર વચ્ચે જ છોડી દીધું જેથી હું મારી બહેનોનું ભણતર ચાલુ રાખી શકું. હું ભલે 12મું પણ પાસ નથી કરી શક્યો, પણ મેં મારી બંને બહેનોને કોલેજમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું જેથી એમને ક્યારેય કોઈ વસ્તુની કમી ન અનુભવાય. પિતાજીના મૃત્યુ પછી પૂરો પ્રયત્ન કર્યો કે ઘરના કોઈ સભ્યોને એમની કમી ન અનુભવાય. મેં એમના લગ્નો પર મારી હેસિયત કરતાં વધુ ખર્ચ કર્યો. લોકો પાસેથી વ્યાજ પર પૈસા ઉઠાવ્યા, પણ એમના લગ્નમાં કોઈ કમી ન આવવા દીધી. આજે હું એક નાની દુકાન ચલાવું છું અને આ બંને પોતાના ઘરોમાં એશો આરામની જિંદગી જીવી રહી છે. પણ જજ સાહેબ,
આજ સુધી તો મેં મારી જ ખુશીઓનો ત્યાગ કર્યો, પણ શું હવે મારા પરિવારને પણ બધી ખુશીઓથી દૂર કરી દઉં? ત્યારે વિરોધી વકીલ, જે એક તેજ, તકરાર અને કઠોર દેખાતો વ્યક્તિ હતો, ખુરશી પરથી ઉછળીને ઊભો થઈ ગયો. એણે કટાક્ષ ભરેલા અંદાજમાં કહ્યું, ઓબ્જેક્શન માય લોર્ડ. એમાં ગણાવવા જેવી શું વાત છે? જે પણ એમણે કર્યું તે દરેક દીકરો અને ભાઈ પોતાના પરિવાર માટે કરે છે. એમણે કંઈ મોટું તીર નથી માર્યું. આ તો એમની ફરજ હતી. આ સાંભળીને વિકાસના વકીલ તરત ઊભા થઈ ગયા. આઈ ઓબ્જેક્શન. મારા વિદ્વાન મિત્ર કદાચ ભૂલી રહ્યા છે કે ફરજ બંને તરફથી હોય છે. મારા અસીલે પોતાની મોટી બહેન સીમાના લગ્નમાં આજથી 10 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા અને નાની બહેન રેખાના લગ્નમાં 7 વર્ષ પહેલાં 1,40,000 રૂપિયા ખર્ચ કર્યા હતા. આ રકમ કોઈ પણ સામાન્ય માણસ માટે નાની રકમ નથી, ખાસ કરીને એના માટે જેની આવક ઓછી હોય. અહીં સુધી કે એમના લગ્ન પછી પણ દરેક તહેવાર પર ખૂબ આપ્યું. કોઈ સુખ દુઃખમાં તે પોતાની જવાબદારીઓથી પાછળ નથી હટ્યા. જજ સાહેબે આ વાત પર સંમતિમાં માથું હલાવ્યું. વિકાસના વકીલે આગળ કહ્યું, માય લોર્ડ, મારા અસીલનો પરિવાર આજે પણ સાધારણ જિંદગી જીવી રહ્યો છે. આજે પણ એમના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે, જ્યારે એમની બંને બહેનો પોશ વિસ્તારમાં રહે છે. પણ આ બધી વાતોની સીમા અને રેખા પર કોઈ અસર નહોતી થઈ રહી. સીમાએ ફરી એ જ બેશરમી અને ઠંડા પાણીથી કહ્યું, જજ સાહેબ, આ ભાવાત્મક વાતોથી કંઈ નહીં થતું. અમે ફક્ત તે માંગી રહ્યા છીએ જે કાયદો અમને આપે છે. તમે અમને અમારા અધિકારથી વંચિત ન કરી શકો. આ સાંભળીને વિકાસની ધીરજનો બાંધ તૂટી ગયો. એની આંખોમાંથી હવે આંસુ નહીં, એક તોફાન વહી રહ્યું હતું. એણે કઠેડાને પકડીને જોરથી ધક્કો માર્યો અને લગભગ સીચ પાડતા કહ્યું, જજ સાહેબ, જે સમયે મારી મોટી બહેનના પતિનો ધંધો ડૂબી ગયો હતો અને એમના પર લાખોનું કરજ થઈ ગયું હતું, ત્યારે એમણે મદદ માટે કોને બોલાવ્યા હતા? મને. એ વખતે મેં મારા આ જ ઘર પર, જેને આજે આ હડપવા માંગે છે, બેંકમાંથી કરજ લઈને એમની મદદ કરી હતી. એ કરજના હપ્તા હું આજ સુધી ભરી રહ્યો છું. 2 મહિનાના હપ્તા હજુ પણ બાકી છે. એણે પોતાની નાની બહેન રેખા તરફ પોતાની ધ્રુજતી આંગળી ઉઠાવી. અને તું રેખા, જ્યારે તારો દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો હતો અને ડૉક્ટરે કહ્યું હતું કે તરત ઓપરેશન નહીં થયું તો બાળક નહીં બચે, ઈલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી, તો તે કોના દરવાજે દસ્તક દીધી હતી? વિકાસનો અવાજ હવે લથડાઈ રહ્યો હતો. મારી પત્ની સુનીતાએ એક પળ પણ વિચાર્યા વગર પોતાના લગ્નના બધા ઘરેણાં જે એની માએ એને આપ્યા હતા, મારી સામે લાવીને મૂકી દીધા હતા. એણે કહ્યું હતું, બાળકની જીવ બચાવવો વધુ જરૂરી છે. મેં એ ઘરેણાંને ગીરવે મૂકીને તારી મદદ કરી હતી. જજ સાહેબ, તે ઘરેણાં હું આજ સુધી છોડાવી નથી શક્યો. આજે પણ એ સોનાની દુકાન પર પડ્યા છે. તમે જોઈ લો, મારી પત્નીના હાથોમાં ઘરેણાંના નામે કાચની બંગડીઓ છે, જ્યારે મારી બંને બહેનોના હાથમાં સોનાના કંગન. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિને વિકાસની વાતોમાં સચ્ચાઈ દેખાઈ. અંદર સુધી તૂટી ચૂકેલો વિકાસ પોતાના ઘૂંટણ પર બેસી ગયો અને ઘ્રુસકે રડી પડ્યો. એનું આખી શરીર ધ્રુજી રહ્યું હતું. એની પત્ની સુનીતા, જે સામે ખુરશી પર બેઠી હતી, પોતાનો ચહેરો પોતાની સાડીના પાલવથી ઢાંકીને રડવા લાગી. કોર્ટમાં એક એવી શાંતિ ફેલાઈ ગઈ જેણે શબ્દોમાં બયાન ન કરી શકાય. ત્યાં હાજર દરેક માણસની આંખો ભીની હતી. જજ સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા અને પોતાની આંખોને લૂછી. પછી એમણે ખૂબ ગંભીરતાથી સીમા અને રેખા તરફ જોયું અને પૂછ્યું, શું આ વાત સાચી છે? શું તમારા ભાઈએ તમારા પતિના ધંધાને બચાવવા માટે પોતાના ઘર પર લોન લીધી? શું એમની પત્નીએ પોતાના ઘરેણાં તમારા બાળકની જીવ બચાવવા માટે ગીરવે મૂક્યા? બંને બહેનોની નજરો શરમથી ઝૂકી ગઈ. એમના ચહેરા સફેદ પડી ગયા. તે કંઈ બોલી ન શકી. રેખાએ બસ હળવું હામાં માથું હલાવી દીધું. જજ સાહેબે આ વાત નોંધી. પછી બંને પક્ષના વકીલો દલીલ કરવા લાગ્યા અને જજ સાહેબે એ દિવસની કાર્યવાહીને ત્યાં જ રોકી દીધી અને આગલી તારીખ આપી દીધી. જ્યારે વિકાસ કોર્ટમાંથી ઘરે પાછો ફર્યો,
એની મા સુમિત્રાજી જે દરવાજા પર જ એની જ રાહ જોઈ રહ્યા હતા. એના ઉતરેલા જીવ વગરના ચહેરાને જોઈને જ બધું સમજી ગયા. વિકાસે કોઈની તરફ ન જોયું. તે એક જીવતા શબની જેમ ચાલતો પોતાના રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. થોડી વાર શાંતિ રહી. પછી રૂમની અંદરથી ડૂસકાનો અવાજ આવવા લાગ્યો, જે ધીમે ધીમે એ ડૂસકા રડવામાં બદલાઈ ગયા. તે પથારી પર મોઢું છુપાવીને રડી રહ્યો હતો. આજે એનો બધો સંયમ, બધી ધીરજ, બધો દુખાવો આંસુઓના રસ્તે બહાર નીકળી રહ્યો હતો અને પોતાની બહેનોના પથ્થર જેવા ચહેરા યાદ આવી રહ્યા હતા. એને વિરોધી વકીલનો કટાક્ષ યાદ આવી રહ્યો હતો. તે બિલકુલ લાચાર થઈ ગયો હતો. દરવાજા બહાર ઊભેલી સુનીતા અને સુમિત્રાજીનું દિલ બેસી જઈ રહ્યું હતું. એમણે આજ સુધી વિકાસને આમ તોડતા ક્યારેય નહોતો જોયો. આ તે માણસ હતો જે પૂરા પરિવાર માટે એક પહાડની જેમ ઊભો રહેતો હતો, અને આજે તે પહાડ રેતીની જેમ વિખેરાઈ રહ્યો હતો. ત્યારે 8 વર્ષનો રોહન અને 6 વર્ષની રિયા, જે સ્કૂલથી આવીને પોતાના પપ્પાની રાહ જોઈ રહ્યા હતા, રૂમના દરવાજા સુધી આવ્યા. એમણે દરવાજાની તિરાડમાંથી પોતાના પપ્પાને રડતા જોયા તો એમની નાની દુનિયામાં જાણે ભૂકંપ આવી ગયો. તે પોતાના પપ્પાને ભગવાન માનતા હતા, એક સુપર હીરો જે ક્યારેય નબળો ન પડી શકે. એમણે રડતા જોઈને બંનેની આંખો ભરાઈ આવી. એમણે દરવાજો ખખડાવ્યો. પપ્પા, ખોલો પ્લીઝ. થોડી વાર પછી વિકાસે દરવાજો ખોલી દીધો. તે એકબીજાનો હાથ પકડીને અંદર ચાલ્યા ગયા. બંનેના નાના હાથમાં એમની માટીની ગલ્લક હતી, લાલ રંગની, જેમાં તે છેલ્લા 1 વર્ષથી ટોફી, ચોકલેટ અને રમકડા માટે મળેલા ખિસ્સા ખર્ચના પૈસા જોડી રહ્યા હતા. કોઈ મેળામાં જવા માટે, કોઈ મોટું રમકડું ખરીદવા માટે. રોહને પોતાના પપ્પા પાસે જઈને કહ્યું, ખૂબ માસૂમ ચહેરા સાથે એમનો હાથ સ્પર્શ કર્યો અને પૂછ્યું, પપ્પા, તમે કેમ રડી રહ્યા છો? વિકાસે પોતાના આંસુ લૂછીને પોતાના બાળક તરફ જોયું. એમની માસૂમ આંખોમાં પોતાના માટે ચિંતા જોઈને એનું દિલ વધુ રડી પડ્યું. તે કંઈ બોલી ન શક્યો, બસ એમને જોતો રહ્યો. ત્યારે રિયાએ પોતાને તોતડી અવાજમાં કહ્યું, પપ્પા, પેલી બંને ફોઈઓ પૈસા માટે જ તમને પરેશાન કરી રહી છે ને? મેં તમને અને મમ્મીને વાત કરતા સાંભળ્યા હતા. વિકાસ ચૂપ રહ્યો. આ સવાલોનો તે શું જવાબ આપતો? ત્યારે રોહને પોતાની અને રિયાની ગલ્લક આગળ વધારતા કહ્યું, પપ્પા, તમે પરેશાન ન થાઓ. તમે અમારી આ બંને ગલ્લક લઈ લો. એમાં ખૂબ બધા પૈસા છે. અમે આ બધા ફોઈને આપી દો અને એમને કહો કે તે અમને વધુ પરેશાન ન કરે. પણ તમે પ્લીઝ રડો નહીં. અમને સારું નથી લાગતું જ્યારે તમે રડો છો. બાળકાના મોઢેથી આ વાત સાંભળીને વિકાસનું દિલ જાણે છાતીમાંથી બહાર આવી ગયું હતું. એક તરફ એની સગી બહેનો હતી, જેમણે લાખો રૂપિયા આપ્યા પછી પણ એમનો લાલચ સમાપ્ત નહોતો થઈ રહ્યો, અને બીજી તરફ એના આ માસૂમ બાળકો હતા, જે પોતાના પિતાના એક સ્મિત માટે પોતાની નાની જમાપૂજી, પોતાની જીવથી પણ વહાલી ગલ્લક એક પળમાં કુરબાન કરવા માટે તૈયાર હતા. વિકાસ વધુ સહન ન કરી શક્યો. એણે બંને બાળકોને ખેંચીને પોતાની છાતીએ લગાવી લીધા અને રડવા લાગ્યો. તે એમના માથાને ચૂમી રહ્યો હતો, એમને ભીંસી રહ્યો હતો, જાણે એ માસૂમ બાળકો પાસેથી તે પોતાની ખોવાયેલી હિંમત પાછી મેળવવા માંગતો હોય. દરવાજા પર ઊભેલી સુનીતા પોતાના પતિના દુઃખ પર રડી રહી હતી. વિકાસ પોતાની કિસ્મત પર રડી રહ્યો હતો. માં પોતાની કોખ પર રડી રહી હતી. અને તે બે માસૂમ બાળકો તે ફક્ત એટલે રડી રહ્યા હતા કારણ કે એમનો સુપર હીરો, એમનો પપ્પા ડેડી રડી રહ્યો હતો. કોર્ટની આગલી કાર્યવાહી તારીખ આવી. વકીલોમાં ફરીથી તીખી ચર્ચા શરૂ થઈ. વિકાસનો વકીલ તેની મજબૂરીઓ અને ત્યાગની દલીલો આપી રહ્યો હતો, તો વિરોધી વકીલનો અવાજ કોર્ટમાં ગુંજ્યો, ઓબ્જેક્શન માય લોર્ડ, આ કોર્ટ છે, કોઈ ડેઇલી સોપનો ડ્રામા નહીં. ચર્ચા ચરમ પર હતી. માહોલમાં એક તણાવ હતો. જજ સાહેબ દુવિધામાં હતા. કાયદો અને માણસાઈ વચ્ચેનો અંતર એમને સાફ નજરે આવી રહ્યું હતું. ત્યારે કોર્ટનો દરવાજો એક જોરદાર અવાજ સાથે ખુલ્યો. સૌનું ધ્યાન એ તરફ ગયું.
એક વ્હીલચેર પર એક નબળી પણ મક્કમ ઈરાદાવાળી ઘરડી સ્ત્રી અંતર દાખલ થઈ રહી હતી. આ સુમિત્રાજી હતા. એમની પાછળ એમની વહુ સુનીતા ઊભી હતી, જેના ચહેરા પર ચિંતા અને મજબૂતીનો મિશ્ર ભાવ હતો. સુમિત્રાજીની એન્ટ્રીએ પૂરા કોર્ટરૂમમાં એક શાંતિ લાવી દીધી. વિરોધી વકીલે એમને જોતાં જ એક મોકો પરખી લીધો. તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને કટાક્ષમાં હસતા બોલ્યો, આ જુઓ જજ સાહેબ, નવો દાવ. જ્યારે ભાવાત્મક કહાનીઓથી કામ ન બન્યું તો હવે પોતાની બીમાર માને જ કોર્ટમાં લઈ આવ્યા. ભાવાત્મક બ્લેકમેલિંગનો એક વધુ પ્રયત્ન. આ સાંભળીને સુમિત્રાજી, જે અત્યાર સુધી ચૂપ હતા, જેણે પોતાની નજરો ઉઠાવી, જેમણે વ્હીલચેર પરથી જ પોતાની ધ્રુજતી પણ મજબૂત અવાજમાં કહ્યું, નહીં વકીલ સાહેબ, હું અહીં મારા દીકરાની વકીલાત કરવા કે કોઈને ભાવાત્મક બ્લેકમેલ કરવા નથી આવી. હું અહીં કોર્ટ સામે પૂરેપૂરું સત્ય મૂકવા આવી છું. અને સત્ય એ છે કે મારો દીકરો એક અત્યંત શરીફ અને ભલો માણસ છે, જે ક્યારેય કોઈનો હક મારવા વિશે વિચારી પણ ન શકે. એમણે પોતાની દીકરીઓ તરફ જોયું અને કહ્યું, સત્ય એ છે કે એણે લગ્ન પછી પણ દરેક પગલે પોતાની આ બહેનની મદદ કરી, પણ જ્યારે તેની મદદ જરૂર પડી તો કોઈ આગળ ન આવ્યું. મારી બીમારી પર વિકાસ અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે. એની પાસે પૈસા નહોતા, ત્યારે પણ એણે કરજ લઈને મારો ઈલાજ કરાવ્યો. પણ મારી આ લાડલી દીકરીઓ, જેમને આજે સંપત્તિમાં ભાગ જોઈએ છે, એકવાર પણ એ પૂછવા નથી આવી કે માં, તું જીવે છે કે મરી ગઈ. એમના અવાજમાં દુખાવો અને ગુસ્સો બંને હતા. જો મારી દીકરીઓને મારા પતિની સંપત્તિમાં ભાગ જોઈએ છે તો સૌથી પહેલાં એમને એ કરજનો ભાગીદાર બનવું પડશે, જે મારા દીકરા વિકાસના માથે છે. શું તે એ કરજમાંથી ભાગ ચૂકવશે જે આ ઘર પર લેવામાં આવ્યું હતું, એમની પોતાની ગૃહસ્થી બચાવવા માટે? શું તે મારી બીમારી પર થયેલા ખર્ચમાં ભાગ આપશે? સુમિત્રાજી હવે જજ સાહેબ તરફ ફર્યા. એમની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં લોખંડ જેવી મજબૂત હતી. જજ સાહેબ, તમે કાયદાના રખવાળ છો. તમે જ કહો, શું હક ફક્ત એક તરફી હોય છે? જ્યારે જવાબદારીનો સમય હતો ત્યારે એમ કહીને હાથ ખંખેરી લીધા કે ભાઈ છે, એની ફરજ છે. અને જ્યારે આજે સંપત્તિની વાત આવી તો કાયદો યાદ આવી ગયો. એમણે પોતાની વાત સમાપ્ત કરતાં કહ્યું, જો ફરજ ફક્ત દીકરાની છે તો હક પણ ફક્ત દીકરાનો હોવો જોઈએ. જજ સાહેબ, કોર્ટમાં એક શાંતિ ફેલાઈ ગઈ, જે કોઈ તોફાન આવતા પહેલાં હોય છે. વિરોધી વકીલ પાસે કોઈ જવાબ નહોતો. જજ સાહેબે એક ઊંડી અને તીખી નજરથી બંને બહેનો તરફ જોયું અને એમને ઠપકો આપ્યો. શરમ આવવી જોઈએ તમને બંનેને. તમને પોતાનો હક તો યાદ રહ્યો, પણ પોતાની ફરજ ભૂલી ગઈ. પોતાની મા બાપ અને ભાઈ પ્રત્યે તમારું પણ કોઈ કર્તવ્ય હતું. જ્યારે જવાબદારીનો સમય હતો ત્યારે તમે ક્યાંય નહોતી, અને જ્યારે પ્રોપર્ટીની વાત આવી તો ભાગ માંગવા ચાલી આવી. વિકાસ જેવા ભાઈ પર તો બહેનો જીવ આપે છે, અને તમે લોકો એનો જીવ લેવા પર ઉતરો છો. બંને બહેનો માથું હલાવીને ઊભી રહી, પણ એમના વકીલે છતાં પણ હાર ન માની અને કોઈ કાયદાકીય મુદ્દો કાઢીને ચર્ચા ચાલુ રાખી. કોર્ટે એ દિવસ પહેલાં માટે ફરી સ્થગિત થઈ ગઈ. એક અઠવાડિયા પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. એક એવો તહેવાર જે ભાઈ બહેનના પવિત્ર સંબંધની સૌથી મોટી નિશાની હોય છે. પણ વિકાસના ઘરમાં આજે કોઈ તહેવાર નહોતો. ઘરમાં સવારથી જ એક અજીબ, દિલને વાગે તેવી શાંતિ છવાયેલી હતી. વિકાસ અને સુનીતાના બંને બાળકો, રોહન અને રિયા, નવા નવા કપડાં પહેરેલા હતા. રિયાએ ખૂબ ખુશીથી પોતાના ભાઈ રોહનની કડાઈ પર એક નાની રાખડી બાંધી. રોહને પણ પોતાની બહેનને ભેટ આપી અને એના માથા પર હાથ રાખીને એની રક્ષા કરવાનું વચન આપ્યું. ઘરમાં ફક્ત આ જ એક પળ હતી જેમાં થોડી જિંદગી નજર આવી, પણ વિકાસની કળાઈ આજે સૂની હતી. ઘરમાં બેસીને તે સૂની આંખોથી દરવાજાને જોઈ રહ્યો હતો. દર વર્ષે આ સમય સુધીમાં એની બંને બહેનો સીમા અને રેખા ઘરે આવી જતી. જો ન આવી શકતી તો એમની મોકલેલી રાખડીનું લિફાફો જરૂર આવી જતું. પણ આજે ન તો કોઈ બહેન આવી હતી, ન રાખડી મોકલાવી હતી.
આજે પહેલીવાર એની કળાઈ રાખડીના ધાગા માટે તરસતી હતી. સુનીતા એની પાસે આવી અને વિકાસના ખભા પર હાથ મૂકતા એક આશા ભરેલા અવાજે બોલી, એક કામ કરો ને, જો તમારી બહેનો નથી આવી તો શું થયું? મોટા તો તમે છો, કેમ ન તમે જ એમના ઘરે ચાલ્યા જાઓ રાખડી બંધાવવા માટે. થોડી મીઠાઈ પણ લેતા જજો. બની શકે છે તહેવારના આ પવિત્ર દિવસે એમનું દિલ પીગળી જાય. બની શકે છે તે પોતાની ભૂલ માની લે. સુનીતાની આંખોમાં એક આશ હતી કે કદાચ બધું પહેલાં જેવું થઈ જાય. વિકાસે પોતાની ભીની આંખોથી સુનીતાને જોયું. ચહેરા પર એક દુઃખ ભરેલા સ્મિત સાથે બોલ્યો, નહીં સુનીતા, હવે નહીં. હવે આ બધી વાતોને કોઈ અર્થ નથી રહી ગયો. એણે પોતાની સૂની કળાઈને જોતા કહ્યું, અમારી વચ્ચે હવે ભાઈ બહેનનો સંબંધ ક્યાં રહી ગયો છે? બધા સંબંધો, બધો પ્રેમ, બધું તો એ કોર્ટના કઠેડામાં જ દબાઈ ગયું છે. હવે તે મારી બહેનો નથી રહી સુનીતા. હવે તો તે ફક્ત વાદી છે અને હું પ્રતિવાદી. અમારી વચ્ચે જે અંતર આવી ગયું છે, રાખડીના ધાગા પર પણ હવે એ અંતરને નહીં ભરી શકે. આ સાંભળતા પાસેના રૂમમાં સૂતેલા સુમિત્રાજીનું કાળજું જાણે ફાટી પડ્યું. આજે નિર્ણયનો દિવસ હતો. તે દિવસ જેની વિકાસ મહિનાઓથી રાહ જોઈ રહ્યો હતો. તે કદાચ રડી રહ્યો હતો. સવારનો સમય હતો. વિકાસ પોતાના રૂમમાં બારી પાસે ઊભો હતો. બહાર જોઈ રહ્યો હતો, પણ એની આંખો કંઈ કહેતી નહોતી રહી. એના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તે શાંતિ જે તોફાન પછી આવે છે. જ્યારે બધું બરબાદ થઈ ચૂક્યું હોય, સુનીતા એની પાસે આવી અને ધીમેથી બોલી, તૈયાર થઈ જાઓ, કોર્ટ માટે નીકળવાનું છે. વિકાસે ફર્યા વગર બારીમાંથી બહાર જોતાં જ કહ્યું, સુનીતા, હું થાકી ગયો છું, હું હારી ગયો છું. સુનીતા ચોંકી ગઈ. તમે શું કહી રહ્યા છો? વિકાસ ફર્યો. એની આંખો બુજાયેલી હતી. હું આજે કોર્ટમાં જઈને જજ સાહેબને કહી દઈશ કે મારે આ કેસ લડવાનું બંધ કરવું છે. હું મારી બહેનોને એમનો બરાબરનો ભાગ આપી દઈશ. ઘર વેચી દઈશું, દુકાન વેચી દઈશું અને જે પણ પૈસા આવશે 3 ભાગ કરી દઈશું. શું? સુનીતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ પછી આપણે ક્યાં જઈશું? આપણા બાળકોનું શું થશે? વિકાસની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. ક્યાંક ને ક્યાંક તો ચાલ્યા જઈશું. સુનીતા, ભાડાના મકાનમાં રહીશું, કોઈ નાનું મોટું કામ ધંધો કરી લઈશ. પણ હવે આ બધું, આ કોર્ટ, આ વકીલ, આ કેસ મારાથી નથી સહન થતો. હું દરરોજ મારી બહેનને મારી દુશ્મન બનતા નથી જોઈ શકતો. હું મારી માને રોજ રડતા નથી જોઈ શકતો. એણે પોતાના હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. હું થાકી ગયો છું સુનીતા. હું હાર માની રહ્યો છું. સુનીતાનું દિલ તૂટી ગયું, પણ એણે પોતાના પતિનો હાથ પકડ્યો. ઠીક છે, જે તમે સાસુ સમજો એ જ કરજો. હું તમારી સાથે છું, હંમેશા રહીશ. 2 કલાક પછી કોર્ટમાં વિકાસ કઠેડામાં ઊભો રહ્યો. એનો ચહેરો શાંત હતો. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. બંને વકીલોએ પોતપોતાની વાત મૂકી. ત્યારે જજ સાહેબે વિકાસને સીધો સવાલ કર્યો, મિસ્ટર વિકાસ, તમે આ મામલામાં શું કહેવા માંગો છો? કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. સૌની નજરો વિકાસ પર હતી. વિકાસે બોલવાનું શરૂ કર્યું. એના અવાજમાં હવે એક અજીબ સંયમ હતો. જજ સાહેબ, હું હવે આ કેસ લડવા નથી માંગતો. આ સાંભળતા જ પૂરો કોર્ટરૂમ હલી ગયો. દર્શકોમાં બેઠેલી સુનીતાએ પોતાની સાડીના પાલવથી પોતાનું મોઢું ઢાંકી દીધું. સુમિત્રાજી વ્હીલચેર પર બેઠા હતા. એમનું દિલ ધડકી ઉઠ્યું. વિરોધી વકીલના ચહેરા પર જીતનું સ્મિત આવી ગયું. બંને બહેનો સીમા અને રેખાને એકબીજાને જોયું. જાણે એમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એમણે સાચું સાંભળ્યું. પછી સીમા ધીમેથી બોલી, હવે આવ્યો ને ઊંટ પહાડ નીચે. વિકાસે આગળ કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને એમનો બરાબરનો ભાગ આપવા માટે તૈયાર છું. હું ઘર અને દુકાન વેચી દઈશ. જે પણ પૈસા આવશે અમે ત્રણેય બરાબર વહેંચી લઈશું. મારે બસ આ બધું સમાપ્ત કરવું છે. જજ સાહેબ, જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા, એમણે પોતાના ચશ્મા ઉતાર્યા અને વિકાસને મોટા ધ્યાનથી જોયો. એમની અનુભવી આંખોએ વિકાસની તૂટેલી આત્માને વાંચી લીધી. થોડી પળની શાંતિ પછી જજ સાહેબે કહ્યું, મિસ્ટર વિકાસ, શું તમે સાચે જ આ નિર્ણય પોતાની મરજીથી લઈ રહ્યા છો?
કે તમે થાકી ગયા છો અને હાર માની રહ્યા છો? વિકાસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી ન શક્યો, બસ માથું નમાવી લીધું. જજ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હું સમજી શકું છું મિસ્ટર વિકાસ. મેં છેલ્લા ઘણા મહિનાઓથી આ મામલાને જોયો છે. મેં તમારી દરેક સુનાવણીમાં તમારી આંખોમાં દુખાવો જોયો છે. પણ હું તમને એક વાત જણાવી દઉં. એમણે પોતાનો અવાજ ઊંચો કર્યો અને પૂરા કોર્ટરૂમને સંબોધિત કહ્યું, મેં આ પૂરા મામલાને ઊંડો અભ્યાસ કર્યો છે. મેં બધા તથ્યો જોયા છે, બધા પુરાવા જોયા છે અને મારા નજરિયાથી તમારી બહેનોનો આ સંપત્તિ પર કોઈ નૈતિક હક નથી બનતો. આ સાંભળતા જ કોર્ટમાં હલચલ મચી ગઈ. વિરોધી વકીલ તરત ઊભો થયો. ઓબ્જેક્શન માય લોર્ડ. મિસ્ટર વિકાસ પોતે તૈયાર છે ભાગ આપવા માટે અને કાયદાના નજરિયાથી પણ. વકીલની વાતને કાંપતા જજ સાહેબનો અવાજ ગરજ્યો, હું કાયદાને તમારાથી વધુ સારી રીતે જાણું છું. આ કાયદો દીકરીઓને એમના પિતાની સંપત્તિમાં હક આપે છે. પણ શું કાયદો એ પણ નથી કહેતો કે જે વ્યક્તિ પોતાની ફરજોથી મોં ફેરવી લે એને અધિકાર મળવાનો હક નથી? એમણે આગળ કહ્યું, આ માણસે પોતાની પૂરી જિંદગી પોતાની બહેનો પર લૂંટાવી દીધી. પોતાનું ભણતર છોડ્યું, પોતાના સપના છોડ્યા, પોતાનું ભવિષ્ય છોડ્યું, જેથી એની બહેનો ભણી શકે, આગળ વધી શકે. એણે એમના લગ્નમાં લાખો ખર્ચ કર્યો, એમના સંકટમાં એમની મદદ કરી અને આજે એ જ બહેનો પોતાના ભાઈને બરબાદ કરવા પર તુલેલી છે. જજ સાહેબના અવાજમાં હવે ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો, પણ એમણે રોકાઈને વિકાસને જોયો. હું એ પણ જોઈ રહ્યો છું કે આ માણસ તૂટી ચૂક્યો છે અને જો હું આજે એને એની મરજી વિરુદ્ધ જીત અપાવી દઉં તો કદાચ તે ક્યારેય ખુશ નહીં થઈ શકે. જજ સાહેબે એક પળ વિચાર્યું, પછી એમના ચહેરા પર એક અજીબ ચમક આવી. મિસ્ટર વિકાસ પોતાની બહેનોનો બરાબરનો ભાગ આપવા માંગે છે તો કોર્ટ આ વાતને સ્વીકૃતિ આપે છે, પણ એક શરત પર. જ્યારે જજ સાહેબના મોઢેથી આ શબ્દો નીકળ્યા તો કોર્ટમાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ જાણે થંભી ગયા. વિકાસે નવાઈથી એમની તરફ જોયું. એની બહેનો અને એમના વકીલના ચહેરા પર એક અજીબ ચિંતા હતી. જજ સાહેબે પોતાની નજરો સીધી સીમા અને રેખા પર સ્થિર કરી અને કહ્યું, સંપત્તિની વહેંચણી થશે, એમને તમારો હક મળશે. પણ જજ સાહેબનો અવાજ હવે વધુ ગંભીર અને ધારદાર થઈ ગયો. વહેંચણી સૌની સામે થશે. મારી શરત એ છે કે એ દિવસે સંપત્તિની વહેંચણી થશે એ દિવસે તમે બંનેએ પોતપોતાના સસરામાંથી ઓછામાં ઓછા 10-10 લોકોને લઈને આવવું પડશે. બંને બહેનોના ચહેરા પીળા પડવા લાગ્યા. પછી જજ સાહેબ બોલ્યા, તે લોકો પોતાની આંખોથી જોશે કે તમે બંને બહેનો પોતાના પિયરમાંથી, પોતાના એ ભાઈ પાસેથી જેણે પોતાની જિંદગી તમારા પર કુરબાન કરી દીધી, પ્રોપર્ટીમાં ભાગ લઈ રહી છો. અને હા, જજ સાહેબે જોર દઈને કહ્યું, તમારી નણંદોને પણ એ સમયે આવવું પડશે, પોતપોતાના પતિઓ સાથે. છેવટે એમને પણ તો ખબર પડવી જોઈએ કે પોતાની સંપત્તિમાં દીકરીઓ અને બહેનોનો પણ બરાબરનો હક બને છે. અને સૌથી જરૂરી વાત, જજ સાહેબે પોતાનો અવાજ વધુ તેજ કર્યો, તમે બંનેએ પોતાના બાળકોને પણ સાથે લાવવા પડશે. તેથી તે પણ કોઈની આંખોથી જુએ કે એમની મા એમના મામા પાસેથી પોતાનો હક કેવી રીતે વસૂલ કરી રહી છે. એમને પણ તો આ પાઠ મળવો જોઈએ કે કેવી રીતે સંબંધો કરતાં પૈસા વધુ મહત્ત્વ રાખે છે. જજ સાહેબે એક પળ રોકાઈને પૂરી કોર્ટને જોઈ અને પછી કહ્યું, જો તમે બંને આ શરત માનો છો તો હું આજે જ આદેશ પસાર કરી દઈશ કે સંપત્તિની બરાબર વહેંચણી થાય. પણ જો નથી માનતા તો આ કેસ અહીં જ રદ કરી દેવામાં આવશે. આ વચ્ચે એવું બ્રહ્માસ્ત્ર હતું જેનો કોઈ તોડ નહોતો. એક એવો દાવ જેણે બહેનોના લાલચના મહેલને એક જ ઝટકામાં જમીનદસ્ત કરી દીધો. આ સાંભળીને બંને બહેનો જાણે તલ મળી ઉઠી. એમના ચહેરાનો રંગ ઉડી ગયો. એમને સમજાઈ ગયું હતું કે જજ સાહેબે એમને એમના જ જાળમાં ફસાવી દીધી છે. જો એમના સસરાવાળાઓ અને ખાસ એમ કરીને એમની નણંદોને આ ખબર પડી ગઈ કે તે પોતાના પિયરમાંથી આ રીતે
જબરજસ્તી ભાગ લઈ રહી છે તો કાલે એ લોકો પણ પોતાના પિયરમાં ભાગ માંગવા ઊભી થઈ જશે અને ત્યારે સૌથી વધુ તકલીફ એમને જ થશે જે કાયદાની આડ લઈને તે પોતાના ભાઈનું ઘર તોડી રહી છે. આજે એ જ નિયમ અને કાયદો એમના વિરુદ્ધ ઊભા થઈ ગયા હતા. વિરોધી વકીલે ચટપટાતા કહ્યું, માય લોર્ડ, આ તો સીધો અન્યાય છે. આ પ્રકારની શરતો કાયદામાં કોઈ નિયમ નથી. આ મામલાને લટકાવવાની એક ચાલ છે. જજ સાહેબનો અવાજ ગર્જનાની જેમ ગુંજ્યો. અન્યાય એ છે કે એક ભાઈને એની જ બહેનો બરબાદ કરવા પર તુલેલી છે. જો તમારા અસીલ સાચા છે અને એ ફક્ત પોતાનો કાયદાકીય હક લઈ રહી છે તો એમને આ કામ સૌની સામે કરવામાં શું વાંધો હોવો જોઈએ? સાચને કોઈ પડદાથી જરૂરી નથી હોતી. જજ સાહેબે બંને બહેનોને સીધા સંબોધતા કહ્યું, આ વાંધો એટલે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે તમે ભાગ લેવાનું તો જાણો છો પણ ભાગ આપવાનું નથી જાણતા. તમે ઈચ્છો છો કે તમને તો પિયરમાંથી ભાગ મળે પણ તમારી નણંદોને એમના પિયરમાંથી ન મળે. કેમ? શું કાયદો ફક્ત તમારા માટે છે? બંને બહેનો હવે માથું નમાવીને ઊભી હતી. એમની પાસે કોઈ જવાબ નહોતો. જજ સાહેબે આદેશ આપ્યો, આગલી તારીખ 15 દિવસ પછી એ દિવસે તમે બંનેએ મારી આ શરત પૂરી કરીને આવવું પડશે, નહીં તો આ કેસ રદ કરી દેવામાં આવશે. એમણે પોતાનો હથોડો ટેબલ પર પસાડ્યો. કોર્ટ હવે સ્થગિત કરવામાં આવે છે. બંને બહેનો પોતાનું મોઢું લઈને એકબીજાને જોવા લાગી. એમની જીતની ખુશી એક પળમાં હારના ઊંડા ડરમાં બદલાઈ ગઈ હતી. કોર્ટની બહાર આવતા જ સીમાના પતિનો ફોન આવ્યો. એણે મોટા ઉત્સાહથી પૂછ્યું, શું થયું? ફેસલો આપણા હકમાં થયો કે નહીં? મને પૂરો વિશ્વાસ છે આજે તો તને તારો હક મળી જ ગયો હશે. એ જ સમયે નાની બહેન રેખાને પણ ફોન વાગ્યો. એના પતિએ પણ એ જ સવાલ પૂછ્યો, જલ્દી બતાવો, કેટલા પૈસા મળશે? બંને બહેનો એકબીજાને જોઈ રહી હતી. આજે પહેલીવાર એમની આંખોમાં લાલચ નહીં પણ પોતાની કરણી પર ઊંડો પસ્તાવો હતો. જજ સાહેબના શબ્દો, માની પીડા અને પોતાના ભાઈનો તૂટેલો ચહેરો બધું એકસાથે એમની આંખો સામે ફરી ગયું. સીમાએ ધ્રુજતી અવાજે પોતાના પતિને કહ્યું, મારે કોઈ પ્રોપર્ટી નથી જોઈતી. અને રેખાએ પણ રડતા રડતા પોતાના પતિને કહ્યું, હું મારો કેસ પાછો લઈ રહી છું. બંનેએ ફોન કાપી દીધો. એમણે સંપત્તિ તો નહોતી જતી પણ પોતાની માણસાઈ, પોતાનું સન્માન